સુરતના સચિન વિસ્તારમાં 3 બાળકીઓ સહિત એક બાળકે આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકીના મોત। 3 બાળકીઓ સહિત એક બાળક એકબીજા સાથે રમી રહ્યા હતા, ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયનું સ્વાસ્થ્ય બગડ્યું। તેઓ વોમિટિંગ કરતા પરિવાર ગભરાઈ ગયું હતું। તેઓને સરળ માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યાંથી વધુ સરળ માટે 3 બાળકીઓ સહિત એક બાળકને નવી સિવિલ હોસ્પિટલ લવાતા 3 બાળકીઓને ફરજ પરના તબીબે જોઈ તપાસે મૃત જાહેર કર્યા, જ્યારે એક બાળકની હાલ સારવાર અર્થે રાખવામાં આવ્યો છે। હાલ પોલીસે 3 બાળકીઓની બોડીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવી શકશે। રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે। જોતા રહો લાइव इंडिया टुडे न्यूज चैनल आवाज जुल्म के खिलाफ। સચિન પાલીગામમાં ગઈકાલે રાત્રે 3 છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી 2 છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ। એક છોકરી અહીંયા સિરિયસ છે, પણ ઇન્વેસ્ટિગેશન થતાં એમના પેરેન્ટ્સને કોઈ કીધું આઈસ્ક્રીમ દે। એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા તો મારી છોકરી ક્યાંથી ખાય। અલગ અલગ વાત આવી રહી છે। પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે। બેમાં જે પણ તપાસના અંતે સાચું આવશે આપને માહિતીગાર કરશું। સર, શું કહેશો કે 1 કલાક પછી એનો કીધું કે લીધું નહીં હતો હોસ્પિટલમાં? કઈ જગ્યાએ? અહીંયા સિવિલની? ના ના, એવી કોઈ વાત નથી, એવી કોઈ વાત નથી। ના ના, એવી કોઈ વાત નથી। અત્યારે તો મૂળ કારણ જાણવાની અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી છે ને પીએમ થઈ રહ્યું છે, સાચી હકીકત બહાર આવશે। आपका नाम क्या है? हमारा नाम राम प्रकाश। आपकी लड़की का क्या नाम? अनिता कुमारी। कितने साल की? 8-9 साल का है। क्या हुआ उसके साथ? उसका साथ हम तो नहीं था, हम ड्यूटी था। हम आया रूम पे तो मैं सनेस लाया था खाने के लिए, तो मैं बोला बच्चा को खिलाओ। बच्चा है कहाँ? एक बच्चा। मेरा बीवी बोलता है कि बच्चा उल्टी किया है तो अभी सोया है। मैं बोला कोई बात नहीं, उल्टी कर दिया है? मैं बोला हाँ उल्टी कर दिया है, तो सोया है। तो उसके बाद में हम चला गया नीचे पानी लाने के बाद में साथी मेरा था, उसके साथ 10 मिनट बात किया। तो मेरा बीवी चला गया सब्जी लाने, तो मेरा सब्जी लाने गया मेरा बीवी। तो फिर मैं रूम पर गया तो मैं 10 मिनट छत पे बैठा। उसके बाद खाना वाना तो नहीं खाया था, हम दोनों सब आदमी नहीं खाया था। तो मेरा बच्चा 2 बच्चा मेरा सोया था, छोटी वाले बड़ी वाले। तो छोटी वाले चिल्लाने लगा, तो मेरे को लगा सपनाता भी है, सपना में भी चिल्लाने लगता है। तो मैं गया तो पकड़ के बोला बाबू तेरे को क्या हो रहा है? मैं सामने हूँ। वो कुछ बोल ही नहीं रहा था, एक आवाज में डरता था वो कुछ बोल ही नहीं रहा था, दांत बैठा रहा, हाथ कान रहा था। ये क्या खाए थे ये लोग जब क्या खाया था उनको नहीं मालूम, सब बताता है आइसक्रीम खाया है। आइसक्रीम की दुकान कहाँ पे? जाडी के नहर पे, वहीं पर आइसक्रीम की दुकान है। मौत कैसे हुआ? आइसक्रीम की वजह से हुआ ऐसा कुछ लग रहा है आपको? हमारा नहीं